ભરૂચના મીરાંબિકા સોસાયટીમાં દહેજ બાયપાસ રોડના ખખડધજ હાલથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અગ્રણીઓ સાથે બેઠક યોજી, જેમાં સ્થાનિકોમાં રોષ નજરે પડ્યો હતો। દહેજ બાયપાસ રોડ બિસ્માર રસ્તા અને ટ્રાફિકની વિકટ સમસ્યાને કારણે અતિ બદનામ છે। અહીં ફ્લાયઓવરના નિર્માણ સાથે ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનાવવાના વાયદા કરાયા છે, પણ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। સમય સાથે વિકટ બની રહેલી સમસ્યાનો હલ કાઢવા સ્થાનિકોએ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજી, જેમાં નેતાઓએ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું। એમ્પ્લોઈઝમાં લેડીઝ પણ છે। છેલ્લે અહીંયા હોલ્ડ કરાવી દઈએ બસને, તમે સમજી દો તો શા માટે હોલ્ડ કરાવતા હોય કે અહીંયા કોલોની પર ઊભા રાખીએ, એ લોકોને રિસેસ પડે ને સ્કૂલને એવી રીતે રિસેસ પડાવીએ છીએ। સાહેબ, આ રોડને ખાલી ડામર પાથરો, આ ટ્રાફિકનું રીઝન એક જ છે। અત્યારે જે રોડની કન્ડિશન છે તમે જોઈએ છે, અને બાઇક લઈને નીકળો સાહેબ, ફોર વ્હીલરમાં નથી ખબર પડતી, ચાલવાની હાલત તો ખરાબ જ છે। અને હું એવું કહું છું, એક જ મિનિટ સાહેબ, એ બધાનું એક જ, આ મારા પ્રશ્નથી બહાર નહીં હોય, મારા પ્રશ્નથી બહાર નહીં હોય। આ રોડ એવો ખરાબ છે ને, આ વડીલો છે ને સાહેબ, વડીલોથી ચાલવા નહીં નીકળતું। આ ગટર સાહેબ, તમે સવારે શાળા સાથે ફેમિલી લઈને એક્ટિવા લઈને નીકળો, તમને એક્ઝેક્ટ ખબર પડી જશે। સવારે સાડા 7 અથવા સાંજે 6 વાગે નીકળો ફેમિલી સાથે, તમારા ફેમિલી વાળા કહેશે કે આપણી આ દેશની હાલત જુઓ। અત્યારે આ જે સોસાયટીમાં બેઠા છે ને, ત્યાં આગળ પેલા બેસતા હશે, એ લોકોને ખબર જ છે કે અહીંયા આગળ એક્ઝેક્ટ આટલામાં છે ને સાહેબ, એક્ટિવા વાળો પડતો જ હોય, પડતો જ હોય। એ સમસ્યા તો બધાને ખબર જ છે। તમે જે રીતે કીધું, તમે જે રીતે કીધું કે આપણા દેશની વ્યવસ્થા આ રીતની છે કે એક ટેન્ડર પાસ થાય ત્યારે બીજા ટેન્ડરનું વિચારાતું નથી, પણ આ ટેન્ડર તો આપણું કામ તો ક્યારનું ચાલુ થઈ ગયું, અને ત્યાર પછી આ સર્વિસ રોડનું કામ ચાલુ થયું, બરાબર। કામ પહેલાના ફૂટપાથ તોડી નાખ્યા। શું કામ ફૂટપાથ તોડી નાખ્યા? આ તો મૂર્ખામી જ છે। બંને કામ સાથે તો નહીં થયા, એ માની લીધું, મેં તમારી વાત માની લીધી, અને મને ખ્યાલ આવી ગયો કે બંને કામ એક સાથે નથી થતા। પેલું કામ તો 6 મહિના પહેલાનું કામ ચાલુ થઈ ગયું હતું। એક જ જરિયો હતો, બધા પાસે આ ફૂટપાથ લઈને બાઇકો જતી હતી, અને એક મસ્ત જતી હતી। આ ફૂટપાથ કોઈને લગભગ 5 મહિના થઈ ગયા, અને એનું 1 રૂપિયાનું કામ નથી થયું। પેલી બાજુ કામ થયું, આ ફૂટપાથ હોત ને તો આજે આટલા એરિયા, એક જ મિનિટ મને મારી વાત પૂરી કરો। આટલા એરિયામાં સાહેબ, આટલા એરિયામાં 5 સ્કૂલો છે, 5 સ્કૂલ, મોટી મોટી 5 સ્કૂલો છે। મારું નામ દેવેન્દ્ર પટેલ છે, જે સવન ચોકડી દહેજ બાયપાસ સોસાયટી આવેલી છે, આજુબાજુમાં જે 25 સોસાયટી છે તેમના વતી હું પ્રતિનિધિત્વ કરું છું। અમારું ગ્રુપ છે દહેજ બાયપાસ એસોસિએશન, જે અત્યાર સુધીમાં જે ટ્રાફિક થયેલો છે, આજુબાજુમાં સોસાયટીની જે અવર જવર માટે કોઈ સર્વિસ રોડની ફેસિલિટી નથી આપી, અને હાલમાં બ્રિજનું કામ ચાલી રહેલું છે। તો એવા દરમિયાન જો સિટી સિનિયર માણસો છે, સ્કૂલે જતા બાળકો છે, સ્કૂલે જતી સ્કૂલો છે, વાહનો છે, જે આ લોકોને આવર જવામાં ઘણી તકલીફ પડે છે, ને તેમાં કોઈ નિરાકરણ નથી આવ્યું આજ સુધી પ્રશાસન તરફથી। તો જે અમે લોકલાડીના આપણા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબને રજૂઆત કરેલી છે, ને એમને આ પ્રશ્નોનો નિકાલ વહેલી તકે આવે એવું અમને બાંયધરી આપેલી છે, જેથી અમને રોડનું કામ પણ ચાલુ રહે, અમને આજુબાજુની સોસાયટીના સભ્યોને રોડ સર્વિસની ફેસિલિટી બી મળે, ને બધું સારી રીતે સચવાઈ રહે, ને કોઈ એમાં એક્સિડન્ટનો ભય પણ ના રહે એવું પણ અમને લાગે, કે જેથી અમને બધાને સવલત ને ફેસિલિટી મળે। અમે જ્યારથી ફ્લાયઓવરનું કામ ચાલુ કર્યું છે ત્યારથી અમે આ ટ્રાફિકના લઈને અમે ઘણી તકલીફોમાં પડેલ છે। અમે નોકરિયાત વ્યક્તિ પણ છે, અમારા ઘર પરિવારમાંથી આવતા છોકરાઓને સ્કૂલો, અમારે આ રોડ પર આવેલી મોટામાં મોટી 5 સ્કૂલો છે, જેને અમારા છોકરાઓ ક્યારે ઘરે આવે, અમારું રૂટિન ટાઈમ પણ સચવાયો નથી, અને ક્યારે નહીં બોલ। પ્રતિકભાઈ, કયા પ્રોબ્લેમો થાય છે? આ જે તમે કહો છો ફ્લાયઓવરનું કામ ચાલે છે, તો શું પ્રોબ્લેમ થયેલો છે? એકચ્યુઅલી અમારે ઇન આઉટની એક જ એક્ઝિટ છે, અમારે ઘરની બહાર કેવી રીતે જવું એ અમને ઘણી તકલીફો છે। એમાં આવેલી આપણે એક તો ફ્લાયઓવરનું કામ શરૂ કર્યું છે, ત્યાં બાજુમાં અમને સર્વિસ રોડ પણ નથી આપેલું, જે અમારી પાસે ખાલી એક જ માર્ગ છે, અને અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી। તો અમારી સોસાયટીમાં આવેલા જેટલા બી મેમ્બર્સ છે, નોકરિયાત જતા વ્યક્તિ, સ્કૂલો જતા છોકરાઓ તથા
કોઈ મરણ પણ પામે તો બી અમારી પાસે એક જ રસ્તો હોવાને કારણે ટ્રાફિકના લીધે અમે એ બધું રૂટિન અમારું ખોરવાઈ ગયેલું છે, જેના કારણે અમે સરકારશ્રીને રમેશભાઈને રૂબરૂ મુલાકાત લઈ અને એમની પાસે અમે આ પ્રશ્નોને રજૂઆત કરેલ છે અને એ રજૂઆત પછી એમને એવી અમને બાહેધરી આપી છે કે આ ટૂંક જ સમયમાં રીકાર્પેટિંગ તથા સર્વિસ રોડ અમે બનાવી આપીશું. વિનંતી અને આ મીડિયાના આધારે હું આ જણાવવા માગ્યો હતો.